स्टडी करता था। सो फ्रेंच फिलोसोफर, बायोलॉजिस्ट एंड मैथमेटिशियन, बायोलॉजिस्ट एंड मैथमेटिशियन ये टाइप थी नेचुरल साइंस जे छे, कुदरती विज्ञान जे छे, नेचुरल साइंस जे छे ए रेन डिस्कार्ड्स जे छे तेओ 17મી સદીમાં मैथमेटिक्स અને બાયોલોજી તેમજ ફિલોસોફર જે છે એ પ્રત્યેની ફરજો બજાવતા હતા અને વિવિધ સંશોધનો કરતા હતા. તો રેન ડિસ્કાર્ડના ટાઈમથી મતલબ કે 17મી સદીથી નેચરલ સાયન્સ જે છે it was working to develop certain technologies, मतलब કે અલગ અલગ પ્રકારની ટેકનોલોજી જે છે પદ્ધતિઓ છે વિકસાવતું રહ્યું છે. કુદરતી વિજ્ઞાનનો હંમેશા એ હેતુ રહ્યો છે કે કંઈક ને કંઈક ટેકનોલોજી ડેવલપ કરે. પણ આ ટેકનોલોજીનો મેઇન હેતુ શું હતો? આ ટેકનોલોજી એવી વિકસતી હતી કે જે ટેકનોલોજીથી મનુષ્યને કંઈક ફાયદો થતો હોય, મનુષ્યને કંઈક સુવિધા મળતી હોય, એટલે કે કમ્ફર્ટ ઝોન જે છે કમ્ફર્ટ મળતો હોય, સુવિધા મળતી હોય એવી કોઈ પદ્ધતિ કે પ્રક્રિયાઓ શોધવાની, એવી કોઈ ટેકનિક વિકસાવવી. અને ઇટ એડેડ ધ વેલ્યુ ટુ ધ હ્યુમન લાઈફ, મતલબ કે આના લીધે મનુષ્યનું જે જીવન છે એનું મૂલ્ય પણ વધતું રહ્યું છે. આમ બાયોટેકનોલોજી જે છે એ કોઈ નવી શાખા નથી, એ કોઈ નવું બ્રાન્ચ નથી, બટ ઇટ ઇઝ એન ઇન્ટિગ્રેશન ઓફ નેચરલ સાયન્સ. એ કુદરતી વિજ્ઞાનનો જ એક હિસ્સો છે. અને કુદરતી વિજ્ઞાન તો 17મી સદીથી મનુષ્યની જે જીવન છે એને સુવિધાથી ભરપૂર બનાવવા અને એના મૂલ્યમાં વધારો કરવા માટે હંમેશા નવા નવા સંશોધનો કરતું રહ્યું છે. તો બાયોટેકનોલોજી કેમ આપણને વધારે ઉપયોગી છે? બાયોટેકનોલોજી જે છે તેનાથી આપણી રોજિંદી જીવન પદ્ધતિ ચેન્જ થઈ ગઈ છે. એન્શિયન્ટ ટાઈમમાં જે આપણી જીવન પદ્ધતિ હતી તેની કમ્પેરમાં હાલની જીવન પદ્ધતિ ખૂબ જ ઈઝી થઈ ગઈ છે. યંત્ર, ઓજારો, રસીઓ, દવા અને એગ્રીકલ્ચર ક્ષેત્રે પણ કેટલા બધા સંશોધનો, આ બધી સુવિધાઓના કારણે બાયોટેકનોલોજી હેઝ ચેન્જ્ડ અવર ડેલી લાઈવ્સ. બાયોટેકનોલોજીથી આપણી દરરોજની રોજિંદી જે જીવન પદ્ધતિ છે બદલાઈ ગઈ છે. બીકોઝ the techniques that are used in biotechnology is necessary or it is essential to support the human life. આ બાયોટેકનોલોજી સર્ટન ટેકનિક્સ થી એવી કંઈક પ્રોડક્ટ્સ બનાવે છે, અધરવાઇઝ કંઈક એવી પ્રોસેસ ડેવલપ કરે છે, પ્રોસેસ અને પ્રોડક્ટ ડેવલપ કરે છે, એવી પ્રોસેસ અથવા એવી પ્રક્રિયા કે જે મનુષ્ય માટે ફાયદાકારક હોય, અથવા એવી કોઈ નિપજ બનાવે છે કે જે આપણા માટે બેનિફિશિયલ હોય. તો biotechnology has changed our life by using certain technique to produce some products and processes that is useful for human being. મનુષ્ય માટે ઉપયોગી હોય એવી પ્રોડક્ટ અને પદ્ધતિઓ વિકસાવે છે. તો આ થઈ ગઈ બાયોટેકનોલોજીની અગત્યતા. હવે બાયોટેકનોલોજી જે છે એ કોઈ નવું વિજ્ઞાન નથી, એ વર્ષોથી 17મી સદીથી અને એના પહેલાથી ચાલતું આવ્યું છે. બટ એકચ્યુઅલી બાયોટેકનોલોજીની અંદર શું હોય છે? એકચ્યુઅલી ધ બાયોટેકનોલોજી uses certain type of techniques or technology in which by using live organism, જીવંત સજીવોનો ઉપયોગ કરે છે, અથવા or enzymes from organisms. તો બાયોટેકનોલોજી જે છે એ સામાન્ય રીતે લાઈવ ઓર્ગેનિઝમ્સ એટલે કે જીવંત સજીવોનો ઉપયોગ કરે છે. અને જીવંત સજીવોની સાથે સાથે તે કોઈક ઉપયોગી ઉત્સેચકો પણ જે તે પ્રાણીઓ કે વનસ્પતિ કે સૂક્ષ્મજીવોમાંથી મેળવે છે. અને આ પદ્ધતિ દ્વારા તે શું કરે છે? ઉત્સેચકો અને કોઈ જીવંત સજીવોના ઉપયોગથી પ્રોસેસ અથવા પ્રોડક્ટ્સ ડેવલપ કરે છે.
અને જેના કારણે આ પ્રોસેસ અથવા પ્રોડક્ટ જે છે એ મનુષ્યને ઉપયોગી બને છે. તેની સાથે સાથે ખાસ અગત્યનો મુદ્દો એ નોંધવા જેવો છે કે બાયોટેકનોલોજીથી આપણી રૂટીન લાઈફ ચેન્જ થઈ છે, કારણ કે પ્રોડક્ટ અને પ્રોસેસીસ ડેવલપ કરે છે. પણ ડેવલપ થયેલી પ્રોસેસ જે છે એ સામાન્ય રીતે it will improve the qualitative improvement of health and food, मतलब કે it leads to qualitative improvement in health as well as food. मतलब કે બાયોટેકનોલોજીની મદદથી આપણી રોજિંદી જીવન પદ્ધતિ એટલે બદલાણી છે કે જેના કારણે આપણી તંદુરસ્તીને લગતી જે સુવિધાઓ છે, હેલ્થ કેર જે છે એની અંદર જે ટેકનિક હતી, જે ટેકનોલોજી હતી એ વધુને વધુ વિકસતી ગઈ. ફૂડની ક્વોલિટી જે છે એ સુધરતી ગઈ. તો સ્વાસ્થ્ય માટેની સુવિધાઓ અને ખોરાક માટેની સુવિધાઓ વધવાને કારણે માનવ જીવન જે છે વધારે સરળ બન્યું, આરામદાયક બન્યું અને વધારે મૂલ્યવાન બન્યું છે. ત્યાર પછી બાયોટેકનોલોજી જે છે કેટલાક જીવંત સજીવોનો ઉપયોગ કરે છે અથવા સજીવોના ઉપયોગથી જીવંત સજીવો તેમજ સજીવોમાંથી કેટલાક ઉત્સેચકો જે છે એ પ્રાપ્ત કરે છે. આ સજીવો અને ઉત્સેચકોનો ઉપયોગ કરીને તે પ્રોસેસ અને પ્રોડક્ટ્સ ડેવલપ કરે છે. આવી પ્રોસેસ અને પ્રોડક્ટ જે છે એ હેલ્થ ફેસિલિટીઝ, ફૂડ, એનર્જી પ્રોડક્શન, પોલ્યુશન કંટ્રોલ વગેરે જેવા ડિપાર્ટમેન્ટમાં યુઝફુલ બને છે. અને આ રીતે તે આપણી જીવનશૈલી જે છે એને આરામદાયક બનાવે છે, મૂલ્યવાન બનાવે છે. આ બાયોટેકનોલોજી જે છે એ સૌથી અગત્યનું પાસું છે. આમ જોઈએ તો માનવ જીવનની શરૂઆતથી તેનો ફાળો રહ્યો છે. બાયોટેકનોલોજીની અંદર પ્રોડક્શન ઓફ કર્ડ એટલે કે દહીં, બ્રેડ, પાવ જે છે અને વાઇન, આ બધાનું ઉત્પાદન કરતી જે સૂક્ષ્મજીવોના ઉપયોગથી જે ઉત્પાદન કરતી ઇન્ડસ્ટ્રીઝ જે છે એ બાયોટેકનોલોજીના સિદ્ધાંતોનો જ ઉપયોગ કરે છે. અને દૂધમાંથી દહીં બનવાની પ્રોસેસ અથવા યુરોપિયન કન્ટ્રીઝની અંદર બ્રેડ અથવા પાવ બનાવવાની પ્રોસેસ વર્ષોથી જાણીતી છે. ત્યાર પછી વાઇન જે છે, બિયર, વિસ્કી, વાઇન વગેરે જેવા જે પીણાઓ જે છે, બેવરેજીસ જે છે એ બનાવવા માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવો એ પણ બાયોટેકનોલોજીનો જ એક હિસ્સો છે એવું ટ્રેડિશનલ વ્યૂ માને છે. મતલબ આપણે પરંપરાગત રીતે જોવા જઈએ તો દહીં બનવાની પ્રક્રિયા, બ્રેડ બનવાની પ્રક્રિયા કે વાઇન બનવાની જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા પણ બાયોટેકનોલોજીનો એક હિસ્સો કહી શકાય. ત્યાર પછી પરંતુ મોડર્ન વ્યૂ જે છે, આધુનિક બાયોટેકનોલોજી જે છે, મોડર્ન કન્સેપ્ટ જે છે એ આ બાબતોને નથી ગણતો. મતલબ આ બહુ જૂનું થઈ ગયું. હવે હાલનું બાયોટેકનોલોજી કયા મુદ્દા પર કામ કરવા માંગે છે? તો હાલનું બાયોટેકનોલોજી જે છે it usually deals with genetical engineering નો હેતુ શું છે? જેનેટિકલ એન્જિનિયરિંગ જે છે તેનો મુખ્ય હેતુ છે કે કોઈક સજીવનું ઉપયોગી જનીન છે બીજા સજીવમાં દાખલ કરવું અને આ રીતે એક સજીવનું જનીનદ્રવ્ય બીજા સજીવમાં દાખલ કરીને શું કરવામાં આવે છે કે આપણા માટે, મનુષ્ય માટે કોઈ ઉપયોગી નિપજો પ્રાપ્ત કરવામાં આવે છે. તો આધુનિક બાયોટેકનોલોજી જે છે એ જેનેટિકલ એન્જિનિયરિંગ, તેની સાથે સાથે આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કે ફોર્મેશન ઓફ ટેસ્ટ ટ્યુબ બેબી. ટેસ્ટ ટ્યુબ બેબી કઈ પદ્ધતિથી થાય છે તમે રિપ્રોડક્શન વાળા ચેપ્ટરમાં સમજી ચૂક્યા છો. આમ છતાં આપણે યાદ કરીએ કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન નો અર્થ છે પ્રયોગશાળામાં થતું ફલન, શરીરની બહાર થતું ફલન. શરીરની બહાર ફલન કરવાની ફલિતાંડ જે છે એને અમુક ગર્ભકોષ્ઠીય અવસ્થાએ અંડવાહિની અથવા ગર્ભાશયમાં તબદીલ કરવામાં આવે છે અને આ રીતે વંધ્યતાનું નિવારણ થાય છે. તો આ ટેસ્ટ ટ્યુબ બેબી જે છે એમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન leading to formation of a test tube baby is also a part of biotechnology. બાયોટેકનોલોજી જે છે એ આ પદ્ધતિઓ, આધુનિક બાયોટેકનોલોજીની અંદર આ
પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો તો બાયોટેકનોલોજી જે છે તેના મુખ્ય બે સિદ્ધાંતો થયા કે એક જે ટ્રેડિશનલ વ્યૂ હતો કે પરંપરાગત રીતે શું કરવામાં આવતું હતું, દૂધમાંથી દહીં બનાવવાની પ્રોસેસ અથવા તો બ્રેડ બનવાની પ્રોસેસ હતી, વાઇન અથવા તો એના જેવા બેવરેજીસ બનાવવાની પ્રોસેસીસ જે છે ટ્રેડિશનલી ચાલતી હતી. હાલમાં આધુનિક અથવા તો મોડર્ન કોન્સેપ્ટ જે છે, મોડર્ન બાયોટેકનોલોજી જે છે એ કઈ બાબતોનો સમાવેશ કરે છે. તો મોડર્ન બાયોટેકનોલોજીમાં પહેલું એક્ઝામ્પલ લઈ શકાય ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે શરીરની બહાર થતું ફલન, શરીરની બહાર ફલન પ્રેરિત કરવામાં આવે અને એની મદદથી ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિથી વંધ્યતાનું નિવારણ યોજવામાં આવે છે. તો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન leading to a test tube baby, leading to a test tube baby is an example of biotechnology. આ પણ એક બાયોટેકનોલોજીની પદ્ધતિ જે છે તેનું ઉદાહરણ છે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ કે synthesizing gene, synthesizing a gene and using it. मतलब કે કૃત્રિમ રીતે આપણે શું કરીએ, કોઈ વિશેષ જનીન બનાવીએ અને તેનો ઉપયોગ કરીએ મનુષ્યના ફાયદા માટે. ત્યાર પછી બીજું આપણે એવું પણ કરી શકીએ કે ડીએનએ વેક્સિન. ડીએનએ વેક્સિનનો અર્થ છે કે આપણે કેટલીક એવી રસી બનાવીએ કે જેની અંદર ડીએનએનો ઉપયોગ કરવામાં આવતો હોય અથવા આપણે વિકૃતિને દૂર કરીએ એટલે કે we can replace the incorrect sequence of DNA. मतलब કે DNA ની જે શૃંખલામાં કોઈ વિકૃતિ થઈ છે, मतलब કે જે એવો ક્રમ કે જે યોગ્ય નથી, આવા અયોગ્ય ક્રમને દૂર કરવો એટલે કે એને રિપ્લેસ કરવો, એના બદલે નવો, લાઈક એ વ્યક્તિની અંદર मतलब કે આવી એક સિક્વન્સ હતી અને અહીંયા એક ન્યુક્લિયોટાઇડ ગ્વાનિન આવી જાય છે. તો ગ્વાનિનના બદલે ધારો કે આ સિક્વન્સ આવી થઈ ગઈ કે ગ્વાનિન સાઇટોસિન આવી સિક્વન્સના લીધે કોઈ વિકૃતિ થઈ છે, તો આપણે શું કરવાનું છે, આ વિકૃત સિક્વન્સ જે છે તેને રિમૂવ કરવાની છે અને તેના બદલે યોગ્ય જે સામાન્ય ડીએનએ ની અંદર જે સિક્વન્સ હોય, સામાન્ય જનીનની અંદર જે શૃંખલા હોય એવી યોગ્ય તંદુરસ્ત શૃંખલા દાખલ કરવામાં આવે છે. અને આ પદ્ધતિ જે છે તેનો સમાવેશ બાયોટેકનોલોજીમાં કરવામાં આવે છે. તો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન થી ટેસ્ટ ટ્યુબ બેબી બનાવવું અથવા તો આવી કોઈ વંધ્યતા નિવારણની પદ્ધતિ, હેલ્થકેર ફેસિલિટીઝ, સિન્થેસાઇઝિંગ ધ જીન એન્ડ ઇટ્સ યુઝ, વેક્સિન્સ બનાવી ડીએનએ ડિપેન્ડન્ટ, ઇનકરેક્ટ જેનેટિક સિક્વન્સને દૂર કરી અને યોગ્ય જનીનની જે શૃંખલા છે એને જોડવી વગેરે વગેરે નવા સંશોધનો કરી અને એવી વનસ્પતિ અને પ્રાણીઓની જાતો વિકસાવી કે જેના કારણે ખોરાકનું પ્રમાણ એટલે કે પૃથ્વી પર પોષક તત્વયુક્ત ખોરાકનું પ્રમાણ વધારી શકાય અને પ્રદૂષણનું પ્રમાણ ઘટાડી શકાય. તો બે બાબતો થઈ કે ખોરાક અને હેલ્થ ક્ષેત્રે એટલે કે તંદુરસ્તી બંનેની અંદર ગુણવત્તામાં સુધારો કરવો. ખોરાક તરીકે વપરાતી વનસ્પતિની જાતો જે છે એની એવી જાતો બનાવવી, એવી જનીનિક પરિવર્તિત રીતે એવા સજીવો વિકસાવવા કે જેની અંદરથી આપણને મેક્સિમમ પોષક તત્વો મળે, જેની કોઈ સાઇડ ઇફેક્ટ ન હોય. અને તંદુરસ્તીના કિસ્સાની અંદર વિવિધ ગંભીર રોગો જે છે એની સારવાર માટેની ઝડપી પદ્ધતિઓ. આમ તો ગંભીર રોગો માટે તાત્કાલિક નિદાન થઈ શકે તે માટે યોગ્ય પદ્ધતિ ડેવલપ કરવી, જેમ કે સચોટપણે નિદાન માટે આપણે PCR ટેકનિક વાપરીએ, પોલિમરેઝ ચેઇન રિએક્શન. ત્યાર પછી એની સારવાર માટેની યોગ્ય ઝડપી પદ્ધતિ વિકસાવી અને અટકાયત માટે હંમેશા પ્રયત્ન કરવા. કોઈક રોગ થતા પહેલા જ અટકાવવા માટે તેની એક એફિશિયન્ટ સક્રિય રસી જે છે, વેક્સિન જે છે એ ડેવલપ કરવી, એ માટે બાયોટેકનોલોજી જે છે એ સતત કાર્ય કરે છે. તો આ રીતે ટ્રેડિશનલ વ્યૂ અને મોડર્ન મોલેક્યુલર બાયોટેકનોલોજી વ્યૂ, આ બે અલગ અલગ વ્યૂ હતા અને એ બંનેનું કોમ્બિનેશન કર્યું છે યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી. તો
યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી EFB યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી નામની એક સંસ્થા છે જે બાયોટેકનોલોજી જે છે તેના આ ટ્રેડિશનલ વ્યૂ મતલબ કે જે કન્વેન્શનલ વ્યૂ હતું, સામાન્ય રીતે જે વર્ષોથી ચાલતો આવેલો જે વ્યૂ હતો કે બાયોટેકનોલોજીમાં આવી બાબતો સમાવી અને જે આધુનિક વ્યૂ છે કે ભાઈ આપણે આની અંદર આ બાબતો પણ સમાવીએ, આના ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. તો આ બંને જૂના અને નવા બંને પર્યાયને કન્સિડર કરી અને EFB જે છે એને ડેફિનેશન આપી છે, વ્યાખ્યા આપી છે બાયોટેકનોલોજીની. Definition of biotechnology that encompasses both the traditional view as well as modern biotechnology, but molecular biotechnology આ બંને સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી આ બંનેને સાથે સંમેલિત કરીને એક નવી વ્યાખ્યા આપી છે બાયોટેકનોલોજી, જેની અંદર વિવિધ પ્રકારની સેવાઓ મેળવવા માટે, મનુષ્ય માટે ઉપયોગી પેદાશો મેળવવા માટે સતત જે છે કુદરતી વિજ્ઞાન સાથે કોષો, સજીવો કે કોઈક ભાગોનું સંકલન કરી અને આંતરિક રીતે કંઈક નિપજન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો આ EFB દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા integration of natural science and organisms, cells, parts thereof and molecular analogues for product and services, products એટલે નિપજો અને સર્વિસીસ એટલે સેવાઓ. નિપજો અને સેવાઓ એટલે શું? મનુષ્યને ફાયદાકારક હોય એવી કોઈક નિપજ મેળવવી, એવી કોઈક સેવા મેળવવા માટે, નિપજો અને સેવાઓ મેળવવા માટે કોનું ઇન્ટિગ્રેશન કરવું, સંકલન કરવું? નેચરલ સાયન્સ એન્ડ ઓર્ગેનિઝમ્સ, પ્રાકૃતિક વિજ્ઞાન અથવા કુદરતી વિજ્ઞાનનું સજીવો, કોષો કે તેના ભાગો સાથેનું સંકલન કરીને આંતરિક સ્તરે ઉપયોગી નિપજો અથવા તો સેવાઓ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન એટલે બાયોટેકનોલોજી. સો મોડર્ન કોન્સેપ્ટ અને ટ્રેડિશનલ કોન્સેપ્ટને કન્સિડર કરી યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી છે એના દ્વારા એક વ્યાખ્યા બનાવવામાં આવી કે બાયોટેકનોલોજી ખરેખર શું છે. બાયોટેકનોલોજી ઇઝ એન ઇન્ટિગ્રેશન ઓફ નેચરલ સાયન્સ એન્ડ કુદરતી વિજ્ઞાન અથવા પ્રાકૃતિક વિજ્ઞાન સાથે કોનું સંકલન કરવું છે? નેચરલ સાયન્સ એન્ડ ઓર્ગેનિઝમ્સ, સેલ્સ, પાર્ટ્સ thereof, મોલેક્યુલર મતલબ કે સજીવો અથવા સજીવોના કોષો અથવા તેના કોઈ ભાગો અને તેનું આણ્વિક સ્તરે આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીને કંઈક બેનિફિશિયલ પ્રોડક્ટ બનાવીએ છીએ. આ પદ્ધતિ એટલે બાયોટેકનોલોજી. તો આ રીતે બાયોટેકનોલોજી સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીને અથવા સૂક્ષ્મ જીવોના કેટલાક જનીનો અથવા તેના પ્રોટીન, ઉત્સેચકો વગેરેનો ઉપયોગ કરીને કંઈક એવી બાબતો વિકસાવે છે કે જે મનુષ્ય માટે ફાયદાકારક હોય. તો આ થઈ ગઈ બાયોટેકનોલોજીની સામાન્ય માહિતી. બાયોટેકનોલોજીને સમજતા પહેલા આપણે શા માટે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ એ વસ્તુ સમજીએ કે સજીવોની અંદર રિપ્રોડક્શન જે છે, પ્રજનન જે છે તેની મુખ્ય બે પદ્ધતિઓ છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો પ્રજનન પદ્ધતિ જે છે એ બે પ્રકારની હોય, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. સેક્સ્યુઅલ મોડ ઓફ રિપ્રોડક્શન જે છે, રિપ્રોડક્શનની બે પદ્ધતિ પૈકીની સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે કે લિંગી પ્રજનન પદ્ધતિની અંદર
સ્ટેજ પર વ્યતિકરણ થાય. વ્યતિકરણ એટલે કે ક્રોસિંગ ઓવરના કારણે નવા જનીન પ્રકાર અસ્તિત્વમાં આવે છે. વ્યતિકરણથી નવા જનીન પ્રકાર અસ્તિત્વમાં આવે છે એટલે કે there will be new genotypes. આ જે નવા જનીન પ્રકાર જે છે જીનોટાઇપ્સ છે તેના કારણે નવા સ્વરૂપ પ્રકાર આવે છે. એટલે કે નવા જનીન પ્રકારના લીધે નવા સ્વરૂપ પ્રકાર ફિનોટાઇપિક જે બાબતો છે એ પણ ચેન્જ થાય છે. તો આ રીતે લિંગી પ્રજનનના કારણે it will facilitate or it will allow the variation. લિંગી પ્રજનનના કારણે સજીવોની અંદર ભિન્નતા જોવા મળે છે, જુદાપણું જોવા મળે છે એટલે કે વેરિએશન જે છે એ સર્જાય છે. અને આ રીઝનથી લિંગી પ્રજનન જે છે ઉદ્વિકાસ માટે એવોલ્યુશન માટે ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા ગણાય છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફિનોમિનન ફોર એવોલ્યુશન. ઉદ્વિકાસ અથવા ઉત્ક્રાંતિ જે છે એ માટે ખૂબ જ મહત્વનો ફાળો છે લિંગી પ્રજનનનો. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જે ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર જોવા મળતું હોય છે, જ્યારે નિમ્ન કક્ષાના સજીવોની અંદર અલિંગી અને લિંગી બંને જોવા મળતું હોય, એવી જ રીતે વનસ્પતિમાં પણ લિંગી પ્રજનનની સાથે સાથે અલિંગી પ્રજનન પદ્ધતિ પણ જોવા મળે છે. તો અલિંગી પ્રજનન જે છે અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન જે છે અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન અલિંગી પ્રજનન પદ્ધતિ છે that will allow the preservation of, it will help to preserve the genetic information. પ્રજનનની પદ્ધતિ લિંગી હોય કે અલિંગી બંને બેનિફિશિયલ છે. કેવી રીતે જુઓ, અલિંગી પ્રજનન પદ્ધતિ જે છે that will preserve the beneficial characters of parents and directly transfer to the progeny. मतलब કે આનાથી એક બેનિફિટ થાય કે કોઈક સજીવની અંદર ખૂબ સારું લક્ષણ છે. ઉદાહરણ તરીકે કોઈ વનસ્પતિમાં પુષ્પનો રંગ ખૂબ સરસ છે અથવા ફળ જે છે એ ખૂબ વધારે મીઠાશ ધરાવે છે કે ફળનું કદ વધારે છે, ગુણવત્તા સારી છે, આવું કોઈક જનીન છે એ સારું હોવાના લીધે જો આપણે તેની અંદર અલિંગી પ્રજનન જોઈએ તો એ દરમિયાન કોઈ જનીનિક પરિવર્તન નથી થતા અને એ કારણે જીનેટિક ઇન્ફોર્મેશન જે છે એ એઝ ઇટ ઇઝ પ્રિઝર્વ થાય છે, સચવાય છે અને પિતૃ પેઢીના ઉપયોગી લક્ષણો સંતતિને એઝ ઇટ ઇઝ વારસામાં મળે છે વિધાઉટ એની ચેન્જ. કોઈ પણ લક્ષણની અંદર પરિવર્તન થયા વગર સંતતિની અંદર આ લક્ષણોનું વહન થતું જોવા મળે છે. તો અલિંગી પ્રજનન પદ્ધતિથી આ બેનિફિટ થઈ શકે, જ્યારે લિંગી પ્રજનન પદ્ધતિથી શું ફાયદો થાય છે કે ઇટ વિલ અલાઉ ધ વેરિએશન, એટલે કે તે ભિન્નતાની પ્રક્રિયાને ઉત્તેજે છે. સજીવોની અંદર તે વેરિએશન્સ જે છે પ્રેરિત કરે છે. તો આ બંને પદ્ધતિઓના ફાયદા થઈ ગયા. હવે ઉપયોગી મતલબ કે હેલ્થ કેર ફેસિલિટીઝમાં વધારો કરવા માટે તેમજ ફૂડ પ્રોડક્શન ક્ષેત્રે પણ વધારો કરવા માટે ટેકનિકલ જે ચેન્જીસ હતા એ વર્ષો વર્ષ થતા જ રહ્યા છે અવારનવાર. પણ જે કન્વેન્શનલ હાઇબ્રિડાઇઝેશન હતું, ટ્રેડિશનલ અથવા કન્વેન્શનલ હાઇબ્રિડાઇઝેશન જે છે, ટ્રેડિશનલ હાઇબ્રિડાઇઝેશન ઓફ ઓર્ગેનિઝમ્સ, હાઇબ્રિડાઇઝેશન એટલે શું? પ્રેરિત રીતે આપણે સજીવોની અંદર શું કરાવીએ? પ્રજનન યોજીએ, સંકરણ કરીએ અને તેનાથી ઉપયોગી જનીનો જે છે, ઉપયોગી લક્ષણો જે છે એ સંતતિમાં પ્રાપ્ત થાય છે. તો કન્વેન્શનલ અથવા ટ્રેડિશનલ હાઇબ્રિડાઇઝેશન એટલે પરંપરાગત સંકરણ. ગ્રેગર જોન મેન્ડલે જે પ્રયોગો કર્યા હતા એ ટ્રેડિશનલ હાઇબ્રિડાઇઝેશન હતું. ટ્રેડિશનલ હાઇબ્રિડાઇઝેશનની અંદર એક ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સજીવનો મતલબ કે પિતૃઓ પસંદ કરવા. પિતૃઓ પૈકી નર જે છે તેમાંથી જે ઉપયોગી જનીન અથવા આપણે હાલમાં જનીન સમજીએ એ ટાઈમે શું કરવામાં આવતું કે ભાઈ એક દુધાળા પશુઓની વાત લઈએ આપણે તો દુધાળા પશુઓની અંદર માદાની અંદર વધારે દૂધનું ઉત્પાદન થતું હોય અને નર જે છે એ ખડતલ અને મજબૂત શારીરિક માંદો ધરાવતો હોય, શારીરિક મતલબ ફિઝિકલ ફિટનેસ વધારે હોય,
છીએ અને બીજા સજીવનું ઓવમ એટલે કે અંડકોશ આપણે ઉપયોગમાં લઈએ છીએ. અહીંયા લક્ષણ તો આપણે એક જ કન્સિડર કર્યા હતા. વનસ્પતિનું ઉદાહરણ આપ્યું. એક વનસ્પતિની અંદર ફળનું ઉત્પાદન વધુ સંખ્યામાં વધુ માત્રામાં થાય છે અને બીજી વનસ્પતિમાં ફળનું ઉત્પાદન ખૂબ સારી ગુણવત્તા સાથેનું થાય. આપણે ગુણવત્તા પણ સારી જોઈએ છે, પ્રોડક્શન પણ વધારે જોઈએ છે, તો શું કરીએ? બંનેમાંથી એકની પરાગણ જે છે બીજાના સ્ત્રીકેસર ઉપર ડસ્ટ કરીએ અને ડસ્ટ કર્યા પછી આપણે શું કરીએ? એને પેલી જે કોથળી જે છે ચડાવી દઈએ. મતલબ કે આ રીતે આપણે ગ્રેગર જોન મેન્ડલે જે પ્રયોગો કર્યા હતા આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશન એ પદ્ધતિથી લક્ષણો જે છે સંતતિમાં મેળવતા હતા. પરંતુ હાલમાં તમે જાણો છો કે હું એક લક્ષણ લઈ લઉં કે ફળનું કદ અથવા ફળનું ઉત્પાદન વધુ હોય અને બીજું લઈ લઈએ ફળની ગુણવત્તા. ફળનું કદ અને ફળની ગુણવત્તા એવા બે લક્ષણો જો આપણે ધારીએ તો ફળનું કદ અને ગુણવત્તા બંને એક સજીવમાં, ધારો કે પિતામાંથી આપણે આ લક્ષણ લીધું છે અને માદા જે પિતૃ છે, આ માદા પિતૃ છે, ફિમેલ પેરેન્ટ છે અને નર પિતૃ છે એટલે કે મેલ પેરેન્ટ છે. બંનેમાંથી એક જ લક્ષણ આપણે કન્સિડર કરીએ તો સંતતિમાં બંને લક્ષણો આવશે એની કોઈ ના નથી. તમે આ એક જ લક્ષણ માટે આખો તેનો જીનોમ ટ્રાન્સફર કરો છો એટલે કે કન્વેન્શનલ અથવા ટ્રેડિશનલ હાઇબ્રિડાઇઝેશન હતું. એની અંદર એક અથવા બે લક્ષણો સંતતિમાં મેળવવા માટે આપણે બધા જ જનીનો સંતતિમાં દાખલ કરતા હતા અને એના કારણે શું થાય? કેટલીક વખત એવું બને કે ઉપયોગી જનીનોની સાથે સાથે ઉપયોગી લક્ષણોની સાથે સાથે બિનજરૂરી અથવા હાનિકારક જનીનો જે છે, બિનજરૂરી લક્ષણો પણ સંતતિમાં વારસાગમન પામે છે. સંતતિમાં વારસાગમન પામે છે. આ એની લિમિટેશન છે. કન્વેન્શનલ હાઇબ્રિડાઇઝેશનથી ફાયદો તો થતો હતો કે ભાઈ રાઈસની અંદર, ચોખાની અંદર વર્ષોથી હાઇબ્રિડાઇઝેશન થયું અને એની ખૂબ ગુણવત્તા અને પ્રોડક્શન વધારી શકાય. સિમિલરલી ઘઉં એટલે કે વ્હીટ, બાર્લી, રાઈ વગેરે પર એક્સપેરિમેન્ટ થયા. પ્રાણીઓની અંદર પણ કેટલ્સ જે છે, ગાય, ભેંસ વગેરેની અંદર પણ સંકર જાતો બનતી હતી અને હજુ પણ બને છે. પરંતુ પરંપરાગત સંકરણની આ મર્યાદા છે. એક અથવા બે લક્ષણો છે એ તમે જાણો છો કે ફળનું કદ માટેનો ડીએનએ નિશ્ચિત લંબાઈનો ટુકડો હશે. ફળની ગુણવત્તા નક્કી કરતો ડીએનએ નિશ્ચિત લંબાઈનો બીજો ટુકડો હશે. આ બે ટુકડા માટે આપણે આખો લાંબો ડીએનએ વાપરવાની જરૂર નથી. એવું બાયોટેકનોલોજી સમજાવે છે કે જે જૂનું પુરાણું આપણું જે પરંપરાગત હાઇબ્રિડાઇઝેશન હતું એમાં તો આપણે આખો જ જીનોમ વાપરીએ છીએ અને એના કારણે ઉપયોગી જનીનની સાથે બિનજરૂરી જનીનો સંતતિમાં જવાથી અનએક્સપેક્ટેડ રિઝલ્ટ્સ મળે. કોઈ વખત એવું બને કે અપેક્ષિત પરિણામ કરતાં કંઈક જુદા જ પરિણામ મળે છે. પ્રોડક્શન અને ગુણવત્તા તો સુધરે છે, એની સાથે જે તે સજીવની વ્યક્તિગત સ્વાસ્થ્ય ખોરવાય એવું પણ બની શકે. એટલે કે જે તે પ્રાણી અથવા વનસ્પતિને નુકસાન થતું હોય એવા કિસ્સા પણ જોવા મળે છે. આમ કન્વેન્શનલ હાઇબ્રિડાઇઝેશન છે એટલે કે પરંપરાગત સંકરણ જે છે એની આ મર્યાદા છે કે ઉપયોગી જનીનોની સાથે બિનજરૂરી જનીનો જવાથી બિનજરૂરી લક્ષણો સંતતિમાં જોવા મળે છે. તો આધુનિક બાયોટેકનોલોજી આ મર્યાદા જે છે એને દૂર કરી અને એવી ટેકનોલોજી વિકસાવી છે કે જેમાં જેટલો હિસ્સો જીનોમમાંથી જેટલા જનીનોની જરૂર છે એ જ જનીનો જે છે સંતતિમાં તબદીલ કરવામાં આવે, દાખલ કરવામાં આવે અને આ રીતે ઉપયોગી નિપજો જે છે એ પ્રાપ્ત કરવામાં આવે છે. તો બાયોટેકનોલોજી જે છે તેની આ સામાન્ય બાબતો. હવે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો, બાયોટેકનોલોજી જે છે તેના પ્રિન્સિપલ્સ અથવા તેના સિદ્ધાંતો. બાયોટેકનોલોજી જે છે એ મુખ્ય બે સિદ્ધાંતો પર કાર્ય કરે છે. કયા બે સિદ્ધાંતો? એક તો છે જીનેટિકલ એન્જિનિયરિંગ. જીનેટિકલ એન્જિનિયરિંગ અને બીજો સિદ્ધાંત છે જીનેટિકલ એન્જિનિયરિંગની સાથે સાથે બીજો છે બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ. બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ. જીનેટિકલ એન્જિનિયરિંગ જે છે
જનીન ઇજનેરી વિજ્ઞાન અથવા જેનેટિકલ એન્જિનિયરિંગ જે છે એનો મુખ્ય હેતુ શું છે? જેનેટિકલ મોડિફાઈડ પ્લાન્ટ્સ અને જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ બનાવવા, એટલે કે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ બનાવે છે, GMO. જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ જે છે એ એવા સજીવો છે કે જેનું જનીન આપણે પરિવર્તિત કર્યું છે. એક સજીવનું કોઈ ઉપયોગી જનીન જે છે એ આપણે બીજા સજીવમાં તબદીલ કરીએ, દાખલ કરીએ અને જે તે સજીવમાં આપણે ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત કરીએ, આપણને ફાયદાકારક નિપજો મેળવીએ, એ બાબત એટલે જેનેટિકલ એન્જિનિયરિંગ. તો પહેલો સિદ્ધાંત છે કે જેનેટિકલ એન્જિનિયરિંગ જે છે એ કોઈક ઉપયોગી બેનિફિશિયલ જીન્સ જે છે, beneficial genes of one organism is transferred to other. એક સજીવના કંઈક ઇચ્છિત અથવા ઉપયોગી જનીનો છે તેને આપણે શું કરીએ છીએ? બીજા સજીવમાં તબદીલ કરીએ, દાખલ કરીએ અને આ રીતે આપણે બેનિફિશિયલ પ્રોડક્ટ્સ અથવા તો પ્રોસેસીસ જે છે પ્રાપ્ત કરીએ છીએ. બીજી તરફ આ બધી પ્રોસેસીસ કરવા માટે અગત્યનું પાસું આ છે બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ, બાયોકેમિકલ એન્જિનિયરિંગ, અથવા આપણે એવું કહી શકીએ કે ટુ મેન્ટેન ધ સ્ટરાઇલ સિચ્યુએશન, સ્ટરાઇલ કન્ડિશન, વંધ્ય પરિસ્થિતિની જાળવણી. વંધ્ય પરિસ્થિતિ જાળવણી એટલે શું? અહીંયા વંધ્યતાનો અર્થ એવો નથી લેવો આ એટલે ખરેખર તો વંધ્યતા એટલે પ્રજનન ન થઈ શકવાની બાબત. અહીંયા આપણે પ્રયોગશાળામાં ધારો કે કોઈ પ્રયોગ કરી રહ્યા છીએ અને તમે દાખલા તરીકે આ એક પ્રશ્નની છે ટેસ્ટ ટ્યુબની અંદર ઇકોલાઈ બેક્ટેરિયા, ઉપયોગી ઇકોલાઈ બેક્ટેરિયા જે છે તેનો ઉછેર કરી રહ્યા છો, એનું કલ્ટિવેશન કલ્ચર મીડિયમની અંદર તમે એને કલ્ચર કરી રહ્યા છો, સંવર્ધનની અંદર. આ આપણા માટે બેનિફિશિયલ ઇકોલી બેક્ટેરિયા માટે તમે એ સંવર્ધન માધ્યમમાં પાણી, પોષક તત્વો, pH, તાપમાન વગેરેની યોગ્ય રીતે શું કરી હતી? જાળવણી કરી હતી. તો આ જે જાળવણી છે એ યોગ્ય માધ્યમ બનાવવાની આ જે પ્રોસેસ છે, માધ્યમ ઘણું ખર્ચાળ છે, પરંતુ કેટલીક વાર એવું બને કે તમે જે ઉપયોગી સૂક્ષ્મજીવોને ઉછેરવાનો પ્રયત્ન કરો છો, એનું પ્રજનન પ્રેરિત કરી એની સંખ્યા વધારો છો, તેમાંથી કોઈ બેનિફિશિયલ નિપજ મેળવવા પ્રયત્ન કરતા હો, એ જ ટાઈમે હવામાં કેટલાય સૂક્ષ્મજીવો છે અને એ પૈકીના કોઈક સૂક્ષ્મજીવ જે છે એ એની અંદર ધારો કે દાખલ થઈ જાય, કન્ટામિનેશન કહેવાય છે. કન્ટામિનેશન એક પ્રકારનું વીડ છે, નિંદણ છે. જે મુખ્ય પાક સાથે વધારાની વનસ્પતિ નીકળે છે, ઉગી નીકળે એને આપણે નિંદણ કહીએ. એવી રીતે આ કન્ટામિનેશન જે છે એ પ્રયોગશાળામાં આપણા ઈચ્છિત સંવર્ધન માધ્યમમાં ઈચ્છિત સજીવની વૃદ્ધિને ઘટાડે છે, અવરોધે છે અથવા કોઈક વિષારી પેદાશો બનાવે છે. તો આવા બિનજરૂરી સૂક્ષ્મજીવો આપણા પ્રયોગમાં દાખલ ન થાય એ બહુ અગત્યનો હિસ્સો છે. અને સ્ટરાઇલ કન્ડિશનને મેન્ટેન કરવી, સ્ટરાઇલ કન્ડિશન અથવા વંધ્ય પરિસ્થિતિ જાળવવી એ બહુ જ અઘરી વસ્તુ છે. અને આ સ્ટરાઇલ કન્ડિશન મેન્ટેન કરવા માટે આપણે શું કરવું જોઈએ? એવી કોઈ સ્પેસિફિક સ્ટરીલાઇઝેશન મેથડ્સ ડેવલપ કરવામાં આવે છે. અને આ જે સ્ટરીલાઇઝેશન મેથડ્સ છે એટલે કે વંધ્ય પરિસ્થિતિ બનાવવા માટેની જે પણ પ્રક્રિયાઓ છે, પ્રોસેસીસ છે, ટેકનિક્સ છે, એ ટેકનિક્સ ઘણી ખર્ચાળ હોય છે, એક્સપેન્સિવ હોય છે અને થોડી એકદમ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, એટલે કે સમય માંગી લેતી ઘટના છે. તો ખર્ચાળ હોવાની સાથે સમય અને પૈસા, ઉર્જા બધાનો ખર્ચ થતો હોવાથી બાયોપ્રોસેસ એન્જિનિયરિંગની અંદર આપણે એવી જાળવણી કરીએ કે જેમાં આપણે ઉપયોગી સજીવોનું સંવર્ધન કરતી વખતે બિનજરૂરી સજીવો જે છે એ બિનજરૂરી વધારાના સજીવો આપણા સંવર્ધન માધ્યમમાં અથવા જે તે સંવર્ધન માધ્યમમાં દાખલ ન થાય અથવા વૃદ્ધિ ન પામે, દાખલ ન થાય તે જરૂરી છે. અને એ માટે
રીતે બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ જે છે બાયોટેકનોલોજીમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તો આ થઈ ગઈ બાયોટેકનોલોજીની સામાન્ય બાબતો. અને એક વસ્તુ ખાસ નોંધવા જેવી છે કે આપણે શું સમજ્યા કે જે પરંપરાગત સંકરણ છે, પરંપરાગત સંકરણની અંદર બિનજરૂરી લક્ષણો અથવા કેટલીકવાર હાનિકારક જનીનો કે લક્ષણોનું વહન સંતતિમાં થાય છે અને એના લીધે એ નુકસાનકારક છે અથવા એની મર્યાદા છે. પરંતુ આધુનિક પદ્ધતિની અંદર આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીશું અને આપણે આ ચેપ્ટરમાં એ જ સમજવાના છીએ કે બાયોટેકનોલોજીના ઉપયોગથી સજીવો માટે ઉપયોગી પેદાશો તો મેળવવી, પરંતુ ફક્ત ફાયદાકારક અથવા ઈચ્છિત જનીનોને જ જે તે સજીવમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. અને આ સ્થળાંતરિત કરવાથી અથવા આપણો ઈચ્છિત ડીએનએનો ટુકડો કોઈક બેક્ટેરિયામાં આપણે દાખલ કરીએ અને તેમાંથી એ બેક્ટેરિયામાં એ જનીન અભિવ્યક્ત થાય, કોઈક ચોક્કસ ઉત્સેચક પ્રોટીન અથવા તો કંઈક ફાયદાકારક બાબત આપણને મળે છે અને એ અણુનો ઉપયોગ આપણે મનુષ્યના હિત માટે કરીએ છીએ. તો આ રીતે બાયોટેકનોલોજી જે છે એ ખૂબ જ સારી અને એમ કહેવાય કે ગુણવત્તાસભર પ્રોડક્ટ્સ અને પ્રોસેસીસ ડેવલપ કરતી એક જીવ વિજ્ઞાનની શાખા છે. તો બાયોટેકનોલોજીની અંદર આપણે શું સમજ્યા કે જે કન્વેન્શનલ મેથડ્સ હતી, બાયોટેકનોલોજી કોઈ નવું ફિલ્ડ નથી. રેન ડિસ્કાર્ડ્સના 17મી સદીના સમયગાળામાં કે જે નેચરલિસ્ટ અથવા ફિલોસોફર હતા રેન ડિસ્કાર્ડ્સ, એ ટાઈમથી પ્રકૃતિ વિજ્ઞાન શું કરતું હતું, મનુષ્ય માટે સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે, આરામદાયક સ્થિતિ પ્રાપ્ત થઈ શકે, મનુષ્યના જીવન મૂલ્યમાં વધારો થાય એવી કંઈક પદ્ધતિઓ શોધતું રહ્યું છે. અને બાયોટેકનોલોજી શું કરે છે, આપણી ડેઈલી લાઈફમાં એને શું કર્યું કે નવી પદ્ધતિના વિકાસથી એણે હેલ્થ કેર અને ફૂડ પ્રોડક્શનની જે ક્વોલિટી છે એ ઇમ્પ્રૂવ કરી છે અને તેના લીધે આપણું જીવન જે છે એ વધારે સરળ બન્યું છે, સક્ષમ બન્યું છે. ત્યાર પછી બાયોટેકનોલોજી જે છે કેટલીક એવી પ્રોસેસીસ યુઝ કરે, જીવંત સજીવો અથવા સજીવોના ઉત્સેચકોના ઉપયોગથી કોઈક એવી પ્રોસેસ અથવા પ્રોડક્ટ બનાવે છે કે જેનાથી મનુષ્યને ફાયદો થાય છે. અને ત્યાર પછી આપણે એ પણ સમજ્યા કે બાયોટેકનોલોજીના બે સિદ્ધાંતો હતા. કન્વેન્શનલ બાયોટેકનોલોજી હતી અથવા ટ્રેડિશનલ વ્યૂ હતો. એમ શું હતું કે બ્રેડ બનાવવી અથવા તો સૂક્ષ્મજીવોના ઉપયોગથી દહીં બનાવવું અથવા તો જે બેવરેજીસ વાઇન, વિસ્કી, રમ વગેરે બનાવવા, એમાં બાયોટેકનોલોજી વપરાતી હતી. હાલમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનથી ટેસ્ટ ટ્યુબ બેબી અથવા તો ડીએનએ વેક્સિન બનાવવી અથવા જેનેટિકલ એન્જિનિયરિંગના ઉપયોગથી નવી પદ્ધતિઓ ડેવલપ કરી અને રસીઓ વિકસાવવી, વિકૃત જનીનના સ્થાને નવા જનીન દાખલ કરવા એટલે કે જીન થેરાપીનો ઉપયોગ કરવો વગેરે બાબતોનો આ બાયોટેકનોલોજીના આધુનિક સિદ્ધાંતોમાં સમાવેશ થાય છે. અને એના મુખ્ય બે પાસા છે, જનીન ઇજનેરી વિદ્યા અને એને સપોર્ટ કરતું બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ અથવા બાયોકેમિકલ એન્જિનિયરિંગ, જે શું કરે છે, આપણા ઈચ્છિત જનીનો ધરાવતા જ સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થવા દે છે, વધારાના સૂક્ષ્મજીવોને આપણા સંવર્ધન માધ્યમમાં પ્રવેશતા રોકે છે. અને જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ એવા સજીવો છે કે જે આપણે ઈચ્છિત જનીનો દાખલ કરી અને આપણે તેમાંથી ઉપયોગી અથવા ઈચ્છિત નિપજો પ્રાપ્ત કરીએ છીએ. આ ઉપરાંત આપણે લિંગી અને અલિંગી પ્રજનનના ફાયદા અને મર્યાદાઓ પણ ચકાસી અને ત્યાર પછી આપણે કન્વેન્શનલ એટલે કે ટ્રેડિશનલ હાઇબ્રિડાઇઝેશન જે છે, મતલબ કે પરંપરાગત સંકરણની જે ખામી છે એની ચર્ચા કરી અને એ ખામીને દૂર કોણ કરે છે, બાયોટેકનોલોજી. તો નેક્સ્ટ પાર્ટની અંદર બાયોટેકનોલોજી કેવી રીતે કાર્ય કરે છે એ આપણે ડિસ્કસ